નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચોમાસાની વિદાય પહેલા વાવાઝોડાની આગાહી, સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને ખેતી પાકોને નુકસાન, ખેડૂતોને સહાય મળશે, દિવાળી પહેલા કર્મચારીઓને મળશે મોટી ભેટ, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ, જૂના વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો અને નવા દંડ, જીએસટી દર ઘટ્યા પછી જાણો કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર આવશે, હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત, 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર, લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય, વિકસિત ગુજરાત ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું છે, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય, તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે 30 રૂપિયાનો વધારો, મહિલાઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કયા ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાના વિદાય પહેલા વાવાઝોડાની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમી બંને રહેશે, આમ નવરાત્રી દરમિયાન રમતવીરોની મજા બગડી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદની સાથે ગરમી પણ વધશે। 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા થશે। 10 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડશે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। રાજ્ય સરકારે મગફળી, સોયાબીન, મગ, અડદ જેવા ખરીફ પાકને ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે। આ પહેલા 15 સપ્ટેમ્બર સુધીની મુદત હતી, પરંતુ અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધુ ખેડૂતોએ આઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેકને તક મળી નથી, તેથી આ મુદત વધારવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો છે કે જેમને સૌથી મોટી રાહત મળી છે। મિત્રો, તેમના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે તાજેતરમાં જીએસટી સુધારા હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। તેનો ઉદ્દેશ સામાન્ય માણસના રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓને વધુ સસ્તી બનાવવાનો છે। આ સુધારા હેઠળ જીએસટી કાઉન્સિલે ઘણી વસ્તુઓ પરના કર દરોમાં ઘટાડો કર્યો છે અને ફક્ત 5% અને 18%ના 2 કર દરોને મંજૂરી આપી છે। નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। આનાથી બિસ્કિટ, સાબુ, ટૂથપેસ્ટ જેવી ઘણી રોજિંદી વસ્તુઓ છે કે જે સસ્તી થશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જૂની કારના માલિકો માટે આવ્યા છે ખરાબ સમાચાર। જો તમારી પાસે 20 વર્ષ જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર સામે આવ્યા। માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। હવે ફિટનેસ ટેસ્ટ માટે 2600 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ટ્રક અને બસો માટે આ ફી 25,000 રૂપિયાની રહેશે। કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફી સ્લેબ બનાવવાની વિચારણા છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી સ્લેબ પર પીએમ મોદીની મહત્વની વાતો, તહેવારો પહેલા ખુશીનો બોનસ, જીએસટી હવે સરળ બન્યું। નવરાત્રી પહેલા અમલમાં મુકાયેલી નવી પેઢીના સુધારા અર્થતંત્રને નવી તાકાત મળશે। ધનતેરસને નવી ચમક દેખાશે। ચીઝથી લઈને સાબુ સુધીની દરેક વસ્તુ સસ્તી થશે। ઓછા જીએસટીથી દરેક વર્ગને ફાયદો થશે। સરકાર સકારાત્મક પરિવર્તન માટે તૈયાર છે। સમય સાથે પરિવર્તન જરૂરી છે। સ્વતંત્રતા પછી સૌથી મોટો પરિવર્તન। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 9 થી લઈને 12ની અંદર અભ્યાસ કરતી દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ।
13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માર્ચ 2024માં 2 નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી સાધના યોજના. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રાશન કાર્ડ ધારકોને 2 કિલો બાજરીનું વિતરણ શરૂ થશે. જોકે આ માટે કાર્ડ ધારકોને દર મહિને 3 કિલો ચોખા મળતા હતા તે ઘટીને 1 કિલો કરી નાખવામાં આવ્યા છે, જેના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા અતિશય ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળાઓ છલકાઈ ગયા. અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જીવન પ્રભાવિત થયું. સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે, કારણ કે ખેડૂતોના ઊભા પાક પૂરના પાણીમાં ગરકાવ થઈને સંપૂર્ણપણે નાશ થયા. જિલ્લાના મોટાભાગના ખેડૂતો મગફળી, ચોમાસું બાજરી, તલ, કપાસ, સોયાબીન જેવા પાકોની ખેતી કરતા હોય છે. હાલ વરસાદ અને પૂરની આ પરિસ્થિતિના કારણે પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પાક નિષ્ફળ થતા ખેડૂતો હવે ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે અને સરકાર હવે તાત્કાલિક સર્વે કરીને પાક વીમા હેઠળ સહાય જાહેર કરે જેથી ખેડૂતોને થોડીક રાહત મળે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ. પગારમાં સીધો કેટલાનો વધારો થયો તેમના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આપી શકે છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત 3% વધારો કરે એવી જાહેરાત કરી શકે છે. આ વધારો જુલાઈ 2025થી અમલી બનાવવામાં આવશે. કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબરના પગાર અથવા તો પેન્શનરોમાં છેલ્લા 3 મહિનામાં પૈસા એકસાથે મળશે. સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં કરશે સુધારો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત થઈ છે. ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું. પોલીસ દ્વારા હેલ્મેટ વિના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવતા લોકોમાં ભારે રોષ ભરાણો હતો. થોડા દિવસો પહેલાં લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યએ જ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવામાં આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. હવે રાજકોટ બાદ સુરત સિટીમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે સરકારે નાણાકીય વર્ષ 2026 સુધીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80%થી પણ વધારી દીધું છે. એટલે કે આશરે કહી શકે કે આની રકમ 20,000 કરોડ રૂપિયાને પાર થઈ છે. જેના કારણે મિત્રો ગયા વર્ષે વર્ષ 2024માં જાહેર થયેલા મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળ્યો. સરકારે નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન અનુસાર 80 લાખથી વધારીને 1 કરોડ ઘરો સુધી આ યોજના પહોંચે તેવી સરકારનો ટાર્ગેટ છે. જેથી આ યોજના અંતર્ગત 40% સુધીની સબસિડી છે એ ઘરોને મળશે. સરકાર છે આ સબસિડી પૂરી પાડશે. તો મિત્રો, હાલ કેન્દ્ર સરકારનો એવો ટાર્ગેટ છે કે વર્ષ 2026ના અંત સુધીમાં સમગ્ર ભારત દેશની અંદર 1 કરોડ ઘરોના ઉપર સોલાર રૂફટોપ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવે, જેના કારણે મિત્રો જે નાગરિકો છે ને મફતમાં વીજળી છે મળશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કયા ખેડૂતો છે કે જેમને 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થશે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારે જાણવા માટે ખૂબ જ અગત્યના છે. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દરેક વર્ગ માટે જુદી જુદી યોજનાઓ લાવતી હોય છે. એવી જ રીતે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપે એવી કોઈ યોજના નથી, પરંતુ આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો છે કે જે દર મહિને રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન માનધન યોજના વિશે, પરંતુ આનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો જ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જીવનના મહત્વના તબક્કામાં ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન
નિધિ યોજના હેઠળ નોંધણી કરવાની રહેશે, અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. ચાલો મિત્રો જાણીએ કે શું છે આ માનધન યોજના અને કયા કયા ખેડૂતો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને કયા ખેડૂતોને યોજના અંતર્ગત લાભ નહીં મળે અને વાર્ષિક કેટલા રૂપિયાની સહાય છે કે જે આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં જમા થશે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતો પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે કે જે ખેડૂતોની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે એવા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ ખેડૂતોને મળશે. સંબંધિત ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થશે, પરંતુ ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું તમારું રોકાણ કરવાનું રહેશે, જેથી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારના ખાતામાં દર મહિને 3000 રૂપિયા પેન્શન શરૂ થાય. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ યોજના અંતર્ગત આ પેન્શન યોજના અંતર્ગત છે એ લાભ મળવા પાત્ર રહેશે. તો મિત્રો હાલ આ યોજના છે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની અને મહત્વની છે. પેન્શન યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા સિંગ તેલના ભાવમાં પણ થયો છે ભારે વધારો. 30 રૂપિયાનો એક સાથે ભારે વધારો થયો છે. મિત્રો હાલ તહેવારો પહેલાં સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાણું છે. 15 કિલોના ડબ્બાનો ભાવ જ્યારે 2360 રૂપિયા હતો એ વધીને 2390 રૂપિયા થયો. જ્યારે રાજ્યના 66 લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયામાં એપીએમસી ખાતે 1 કરોડથી વધુ જ્યારે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ થયું ત્યારે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટેની આ પહેલ શરૂ થઈ છે. પરંતુ સિંગતેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ચૂક્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું દેવું જેટની જેમ વધી રહ્યું છે. દિવસે ને દિવસે મિત્રો ગુજરાત ઉપર દેવાનો ભાર વધી રહ્યો છે, છતાં સરકાર દ્વારા તાઇફા પાછળ ધૂમ ખર્ચો થઈ રહ્યો છે. જાણો શું છે ચોંકાવનારા આંકડા. હાલ મિત્રો આ માહિતી મળી રહી છે એ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર અમે તમને આ સમાચાર છે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો મિત્રો મીડિયામાં એવા રિપોર્ટ હતા કે વિકસિત ગુજરાત જાણે ધીમે ધીમે દેવાદાર બની રહ્યું છે. હાલ મિત્રો તેમ છતાં પણ જાહેર દેવું વધી રહ્યું છે અને ગુજરાતમાં દેવાદાર બની રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024 અને 25ના જે આંકડા સામે આવ્યા, જેમાં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. વિકાસના નામે સરકારની તાઇફા અને ઉત્સાહો પાછળ ધૂમ ખર્ચ થઈ રહ્યો છે તે બહાર મીડિયાના રિપોર્ટ્સ છે. જે રીતે દેવું વધી રહ્યું છે તેને જોતાં પ્રત્યેક ગુજરાતના માથે પણ દેવું વધી રહ્યું છે. ગુજરાતનું દેવું વર્ષ 2021 અને 22માં રૂપિયા 3.60 લાખ કરોડ હતું, જે વર્ષ 2024-25માં વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. આ જોતાં ગુજરાતમાં દેવું ટોટલ 1.30 લાખ કરોડ રૂપિયાથી પણ વધ્યું. સરકારે એવા તર્કો રહ્યા છે કે સરકારની જે ગ્રાન્ટ સાથે નવી સરકારી યોજનાઓ થકી રાજ્યની જનતાઓ માટે વિકાસમાં કામો પાછળ ખૂબ જ ખર્ચો થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો તમે લગ્ન કરશો તો તમને કેટલા રૂપિયાની સહાય મળશે એ જાણવી તમારા માટે ખૂબ જ અગત્યના છે. 7 ફેરા સમૂહ લગ્ન યોજના કે જે અંતર્ગત ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે. યોજનાનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના નવ યુગલોને 12,000 રૂપિયા તથા આયોજક સંસ્થાઓને યુગલ દીઠ 3,000 લેખે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધી અને પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. પાત્રતા અને શરતો શું છે? આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. ઓછામાં ઓછા 10 યુગલોને સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાઓને યોજનાઓનો રહેશે. કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય મર્યાદા 21 વર્ષ થયેલી હોવી જોઈએ. આવા લગ્ન નોંધણી કરવાનું અને નોંધાવવાનું ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન યોજનામાં 14 કરોડ ખાતાઓ છે નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો જો વાત કરીએ તો યુપી, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 12 મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ 5,000 રૂપિયાથી ઓછી છે. પ્રધાનમંત્રી જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલાવવામાં આવેલા 56 કરોડ ખાતાઓમાંથી લગભગ 1/4 એટલે કે 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. જો કે ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહેલી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે મહિલાઓને શું ખરેખર મળી શકે છે 1 લાખ રૂપિયાની સહાય.
પાત્રતા શું છે આ યોજનાની અને યોજના નામ છે? તો મિત્રો યોજના નામ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે આ યોજના. આ યોજનામાં પાત્રતા શું છે કે 18 વર્ષથી વધુ ઉંમરની મહિલા હોવી જોઈએ અને મહિલા ઓછામાં ઓછું 8 પાસ હોવી જોઈએ. મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાને આ યોજના ચલાવવામાં આવી છે, જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન મળે છે. લોન 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધાનો પણ લાભ મળે છે. સરકાર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સુધીની સબસિડી પણ આપે છે અને મહિલાઓને વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવશે.